વડોદરાના કેવડાબાગ સ્થિત શ્રી બેઠક મંદિર તથા શ્રી દ્વારકાનાથજી મંદિર ટ્રસ્ટ ખાતે શ્રીમદ વલ્લભાચાર્ય શુક્રક્ષેત્ર તૃતીય પીઠ કાંકરોલીના વર્તમાન તિલકાયત અને તૃતીય પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 ડૉક્ટર શ્રી વાણીશ કુમારજી મહારાજશ્રીનો મંગલ જન્મોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો। આ પ્રસંગે વડોદરા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। ભક્તોએ પૂજ્ય મહારાજ શ્રી પ્રત્યે પોતાની શ્રદ્ધા અને અભિનંદન વ્યક્ત કર્યા હતા। મહારાજ શ્રીએ પણ ઉપસ્થિત સૌને આશીર્વાદ આપ્યા હતા। જન્મોત્સવ નિમિત્તે દ્વારકાધીશ પ્રભુના સાનિધ્યમાં ધાર્મિક કાર્યક્રમો અને વિશેષ મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં કાંકરોલીના યુવરાજ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વેદાંત કુમારજી મહોદયશ્રી તથા પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી સિદ્ધાંત કુમારજી મહોદયશ્રીની ઉપસ્થિતિ અને માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું। આ સમગ્ર ઉજવણી શ્રી બેઠક મંદિર કેવડાબાગ ખાતે દ્વારકાધીશ સુખધામ વડોદરા મુકામ દ્વારા ધામધૂમ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થઈ હતી। જય દ્વારકાધીશ। આજે ખૂબ જ આનંદનો અવસર છે। બેઠક મંદિર ખાતે શ્રી દ્વારકાધીશ પ્રભુ યુગલ સ્વરૂપના સાનિધ્યમાં આજે પૂજ્ય પિતૃચરણનો મંગલ જન્મદિવસનું આયોજન થયું છે। ગામ ગામથી દેશ વિદેશથી વૈષ્ણવ અહીંયા આવીને અને આ અવસરનો આનંદ લઈ રહ્યા છે। પૂજ્ય પિતૃચરણનું જે જીવન રહ્યું છે, સંપ્રદાય તરફનું જે સમર્પણ રહ્યું છે અને શ્રી વલ્લભાચાર્યજીના સિદ્ધાંતો તરફ જે એમનું અડીગ વિશ્વાસ રહ્યું છે અને અમારા જેવા યંગસ્ટર્સ માટે જે પ્રેરણા સ્ત્રોત સદૈવ રહ્યા છે, હું પ્રભુના ચરણોમાં એવી જ અભ્યર્થના કરું છું કે એ જ પ્રેરણા નિરંતર બની રહે, એવા જ આશીર્વાદ વલ્લભકુલના બાળકો ઉપર, વૈષ્ણવ સૃષ્ટિ ઉપર બની રહે કે અમારા જેવા જે યંગસ્ટર્સ છે એ વૈષ્ણવતાને વિશ્વ પટલ ઉપર લઈ જઈ શકે। એ જ શ્રી પ્રભુના ચરણોમાં શ્રી પ્રભુના ચરણોમાં હું વિનંતી કરીને બધા જ વૈષ્ણવોને, સમગ્ર સમુદાયને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું।